હેલો મિત્રો, આજે આપણે આહારના ઘટકો વિશે માહિતી મેળવીશું. તો આહારના ઘટકો તો મુખ્ય પોષક દ્રવ્યો, પ્રોટીન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને ખનિજ ક્ષાર છે. આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ છે, જે આહારના મુખ્ય ઘટકો છે. હવે આપણે કાર્બોદિત પદાર્થો વિશે માહિતી મેળવીશું. કાર્બોદિત પદાર્થો કે જેનું કાર્ય શું છે, તો શરીરને જરૂરી શક્તિ, ઉર્જા પૂરી પાડે છે. કાર્બોદિત પદાર્થમાં પાયાનો એકમ તરીકે ગ્લુકોઝ, જેનું અણુસૂત્ર છે C6H12O6. કાર્બોદિત પદાર્થના સ્ત્રોતો છે ઘઉં, બાજરી, મકાઈ, ડાંગર, ધાન્ય પાકો. કાર્બોદિત પદાર્થની કસોટી કઈ રીતે કરવામાં આવે છે, તો આયોડિનનું દ્રાવણ દ્વારા તેની કસોટી કરવામાં આવે છે, જેમાં કાળો ભૂરો રંગ બને છે. કાર્બોદિત પદાર્થમાં ઉર્જા તો 1 ગ્રામમાંથી 4 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય છે. તેના ઉણપથી થતો રોગ તો પેશીય રોગો થાય છે. કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું પાચનમાં ઉત્સેચક તરીકે એમાઇલેજ. કાર્બોદિત સ્ટાર્ચનું પાચન તરીકે ઉત્સેચક કયો છે, તો એમાઇલેજ. હવે પ્રોટીનને શરીરવર્ધક કહેવાય છે. પ્રોટીનનું કાર્ય શું છે, તો શરીરના વૃદ્ધિ, વિકાસ, સમારકામનું કાર્ય કરે છે. પ્રોટીન એ પાયાનો એકમ તરીકે એમિનો એસિડ કેટલા પ્રકારના છે, તો 20 પ્રકારના. પ્રોટીનનો સ્ત્રોત તરીકે કઠોળ અને સોયાબીન. પ્રોટીનની કસોટી માટે મોરથૂથુ પ્લસ કોસ્ટિક સોડા વપરાય છે. મોરથૂથુ એટલે કે CuSO4 અને કોસ્ટિક સોડા એટલે કે NOH. તેની કસોટીમાં જાંબલી રંગ મળે છે. ઉર્જા તો પ્રોટીનની ઉર્જા 1 ગ્રામમાંથી 4 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય છે. પ્રોટીનના ઉણપથી થતો રોગ મરાસમસ અને ક્વોશિયોસ્કોર. પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન ઉત્સેચકમાં થાય છે. પ્રોટીનનું પાચન શેમાં થાય, ટ્રિપ્સિન ઉત્સેચક. હવે ચરબી તો ચરબીનું કાર્ય શરીરને જરૂરી ઉર્જા, શક્તિ અને ગરમી પૂરા પાડે છે. પાયાનો એકમ ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. સ્ત્રોત તરીકે 2 પ્રકારના છે, એક પ્રાણીજન્ય ને બીજું વનસ્પતિજન્ય. પ્રાણીજન્ય એટલે કે દૂધ, માંસ, ઈંડા. વનસ્પતિજન્ય તરીકે મગફળી, સરસવ, કપાસ. ચરબીની કસોટી માટે કાગળ પર તૈલી ડાઘ. એની ઉર્જામાંથી 1 ગ્રામમાંથી 9 કેલરી ઉર્જા પ્રાપ્ત થાય છે. તેના ઉણપથી થતો રોગ હાર્ટ એટેક, મેદસ્વીતા. અને ચરબીનું પાચન લાઇપેજ ઉત્સેચક. ચરબીના પાચન માટે કયો ઉત્સેચક વપરાય, લાઇપેજ. ખનિજ ક્ષાર. ખનિજ ક્ષારમાં સૌપ્રથમ આયોડિન જે શરીરમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉત્પત્તિ માટે વપરાય. આયર્ન અથવા લોહ તત્વ જે હિમોગ્લોબિનની ઉત્પત્તિ માટે વપરાય. ઝીંક અથવા જસત જે ઇન્સ્યુલિનની ઉત્પત્તિ માટે. કેલ્શિયમ જે દાંત, હાડકાના બંધારણ અથવા મજબૂતાઈ માટે. ફોસ્ફરસ જે દાંત, હાડકાના ઘડતર માટે ઉપયોગી છે. કોબાલ્ટ-16 જે કેન્સરના કોષોને નિષ્ક્રિય રાખવા માટે વપરાય. પોટેશિયમ જે હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા માટે વપરાય છે. સોડિયમ જે રુધિર દબાણને નિયંત્રિત રાખવા માટે વપરાય. મેગ્નેશિયમ જે ચેતાતંત્રની વૃદ્ધિ માટે વપરાય. અને સલ્ફર જે ચામડીના રોગોમાં ફૂગનાશક અથવા ચેપનાશક તરીકે ઉપયોગી છે. હવે વિટામિનની શોધ કરી છે કેસિમર ફંક નામના વૈજ્ઞાનિકે. વિટામિનનું કાર્ય શું છે, તો શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાનું. વિટામિનના 2 પ્રકાર છે, એક ચરબીમાં દ્રાવ્ય અને બીજું પાણીમાં દ્રાવ્ય એટલે કે ફેટ સોલ્યુબલ અથવા વોટર સોલ્યુબલ. ચરબીમાં દ્રાવ્ય કયા વિટામિન છે, તો વિટામિન A, વિટામિન D, વિટામિન E, વિટામિન K. જ્યારે પાણીમાં દ્રાવ્ય તો વિટામિન B અને વિટામિન C. તો આજે આપણે આટલા સુધી રાખીએ અને આવતીકાલે આપણે બધા વિટામિનને વારા પરથી જોઈશું.